ઓછા લાકડા લાવ્યો કોને હે પૂળા મિત્રો હવાર પડી રહી છે તૈયાર એટલે કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ દસ પ્રેસ કરી હવે ગયા જઈશું વાગે 8:30 જલ્દી આવી છે ઉઠી જઈએ એમ પેલે ગુડું હોઈ રહી હતી ગુડું હોઈ રહી તો જવા મળે ને પછી જવા ના મળે શું કેવું હે ચાલ ચલો આપણે જઈએ મહેસાણા સીધા 1 hour later. તો મિત્રો આપણે આવીએ છીએ ઘરે 8:30 થઈ ગયા હતા 1 કલાકમાં આપણે આવીએ છીએ ઘેર 1 કલાક પૂરો કલાકનો રસ્તો આપણે ઘેર આવીએ છીએ મમ્મી ઊંઘી છે તે મમ્મીને ઠીક નહીં આજે મોથું ચડ્યું છે હજી ગો નાવા બેઠો છે પપ્પાને ઓફી ગયા ટિફિન લઈ જાય કેમ નહીં બનાવી તું મારું બનાવી તું કે નહીં બનાવી હા હું એ નજીકો નહીં લે એટલે હું એ નહીં લઉં ભાઈ જીગો પોણી મૂકજે બકા ડોલ ભરવા મૂકી દે ગુડલી ઊંઘી હતી એટલે હેડી નીકળે હું ને ભાઈ આવવાના દે રાજી થઈ દીધી પિચકારીને એવું લઈ ગયા ને હે ના નથી આવતી એ કે મમ્મીને લઈ જતો હું આવું ગાત એમ કે દીધી હું કતું રમ હુઈ જઈને ભાઈ આવ્યો કાલે હજે નીકળતો પણ નથી રોતી હતી કેટલું તું જુઓ તો ના હવે જવાનું તમારે નહીં જવાનું કહેવાય તે નોકરી જતો કે હું ખારે જ ઊંઘી જવા દે ભાઈ સવારે એટલે નીકળી જાય ઊંઘી દે નીકળી ગયો ભાઈ મિત્રો આપણા હવે નહીં પેલી ઓફિસ પાસે નીકળવું છે A few inches later. નહીં તો તૈયાર થઈ જાય છીએ હવે નાસ્તો કરવા બેસીશું આપણે આજ તો મમ્મી ટીટી કાપી આપી છે કાની અમારા બેઠા છે અહીંયા ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ હવે જઈશું ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે કાલે કરજી હંગે તો પીને કલર કરીને આપવા જતો હવે ઓફિસનો ટાઈમ થઈ ગયો તો હું જઉં છું ઓફિસ હવે મળીશું સીધા 8 hours later. ગુડ ઇવનિંગ મિત્રો આવી ગયા છે આપણે વાગ્યા છે 7 આપણે આજ તો બપોરે જમવાના હતા ટિફિન ને લઈએ મંગાવી દીધું બહારથી આટલું બહારથી ખાઈએ થોડું શાક મંગાવી દીધું થાળી ફિક્સ થાળી મંગાવી હે ટન મટ્યું ઓછું થયું હાથે તો મેં કીધું ને તો લગાવી દેજે સ્પ્રે તો કીધો તો સ્પ્રે પડ્યો તો લગાવી ના દઈએ હા પપ્પાને કહેજે લગાવી દે કાનાજી બેઠા છે આજે હોળી છે નહીં પ્રગટાય નહીં હજુ સુધી તો ચલો 8:30 ઠીક છે એટલે એવું કોઈ પહોંચ્યું હતું મેં 8:30 પછી મુહૂર્ત છે કહું ઓ એવું વાંચ્યું તું ખરા હા તો આગળ આમાં જઈએ હોળી જોવા પ્રગટાવે એટલે તો મિત્રો આપણે જઈએ છીએ હોળિકા બહેન જોવા હોળિકાના દર્શન કરવા માટે હોળી માતા કહી જવું તો એ જઈએ છીએ ત્યાં ચલો ડેડી જીગો એ જીગા ના ઉપર નહીં લાગતો બૂટ તો મારા હોવો પાડો જીગાને બૂમ ચલો ઉપાસના પેલા નહીં કહેતા પેલા ઉપાસના ચલો લેટ હે પછી ઓલવાઈ જાય પછી કરવાનું એટલે એમ કહું ઓલવાઈ જાય પછી કરવાનું હવે કરી છે ને પણ
તો મિત્રો અમારી સોસાયટીની તો થતી પાછળ જઈએ છીએ, આપણે સોસાયટીની તો કરવાના નહીં. એટલે ઓછા લાકડા લાવ્યો તો લે હે પૂળા વધારે હતા ને ખબર નહીં જલ્દી આ તો થઈ ગયું એવું હોવા તો ઘર બને ને તમારે તો પાડી દીધું ને બધું હજી કર્યું નહીં. હરખો પડજે આવતે બહુ મળી જાય કે આપણે ફરવા હેલો હેલો હવે રે હવે કાઢ દે ચપ્પલ. જે કશું બોલવું નહીં. સોસાયટીના બધા આવ્યા જાવ. લેતા કઈ ઘરમાં લોટામાં લાવે ના પણ વાટકામ બળે. દાદા વેટા નહીં પાડતા તો જીગો તારે ભાવાની ગુડિયાને લઈને પ્રદક્ષિણા કરી રહ્યો હોળીકામાંની. કેવું હોય ઓહો બળાય જ ગયા આ મોમાં નહીં આ મોમાં ને મોમાં હશે. યાર રોતીને સારું કહેતા જોડે તો હોળીકામાના દર્શન કરીને આવ્યા છીએ અમે. પાંચીકો બધા જમીશું. આવો બળો ભાવ ગરમ લાગે લા હું એટલે તો કહેતો રૂમાલ લઈ લે થોડું ગરમ તો લાગુ છું. હું લઈ ગયેલો મને ખબર હા. ચાલો મિત્રો આપણે જઈશું ઘરે હવે. હવે આજ પણ ઓછું હતું હો જો બળે. માયરું આવી હવે તમે ચૂપ રહો ને ભાઈ, તમને ના ખબર પડે. રજીકાન મમ્મી જો કેવો સરસ કર્યો તો ડાન્સ. મારે જમવાનું સ્વાગત કરો. રૂપાલી શાહ મમ્મીએ રોટલી બનાવી રહી છે. હું બનાવી ખીચડી બટાકાનું શાક. બટાકાનું શું બનાવી? ટોમેટાનું શાક. કાકાને ટીવી જો બેઠા હે. આજ તો મેચ નહીં હોય કાકા કે કાલ હતી કાલમાં તો હતો એટલે કઈ જ મને ટીવી ચાલુ કરી દે. આજ તો નહીં મેચ, કાલ હતી વધારે. ઓકે હો એટલે ફેરવે આપણે આપણા ઘરમાં જો ફેરવ્યું
ફેવરી દો ફેવરી દો ઘરમાં તો હોળિકા દહનના જે અંગારા એ લઈને ઘરમાં ફેરવ્યો હતો નેગેટિવિટી જતી રહે પેલા ઘેરે ઉતાર ફેવરી દે ફેવરી ના હતા કોઈ ના ભાવો લાવ્યો તો કોઈ ફેવરી દે ફરીથી એટલે ભાવો લઈને આવ્યો અમકો ફેવરી દે તો પ્રસાદી વાત તો લાય જા બોલાવો જા તો મિત્રો બધા જમી લીધું છે કાકાએ કાકી બધા અહીંયા જમી લીધું છે અત્યારે અને મમ્મી વાહણ બાહણ ઘસીને આવ્યા હું કાકાને તો વિડીયો જોતા હતા ઇન્ડિયન હેકરના ઉંદરડી જતી રહે હાલ જ પકડવાની હતી ને પકડીને પછી જઈને નાખ્યાવાની આમાં આવે એટલે પકડી ફરીથી હું પેલો કાપા ને બધું એટલે સ્ટેસ દિવાળી સ્ટેસ જોતા હતા હે ઓહો હું એ દોડીને પપ્પા જોડે જઈ હતી ને પાછી હું લાવ ખોલ પેલી એ કરી દઈએ બેઠા બેઠા કોને હાલે હા મમ્મી ભાઈ લાય કાઢીએ ચણા લે આપણે પેલું કરીએ ચણા કાઢી લાય ચો એ તો જઈ આવીશું એવું એમાં એવું હતી ભાઈ જે તો જવાય ગમે ત્યાં જવાય ચાલો તો મિત્રો વાગે છે 10:30 અત્યારે છે ચણા મમ્મી કે તું ચણા શેકી દે તો હારા શેકાય તો ચણા શેકી દઈએ અત્યારે ભાઈ બધાને આપીએ ખાવા મિત્રો ચણા શેકી દઈએ અત્યારે પપ્પાને એમને ભાવે મમ્મી કે તું ચણા છે તું હારા બનાવે તું હારા શેક તારા જોડે હારા શેકાય છે આપણે શીખીએ એ લોકોને ખાવા જઈએ ને આપણે ખાઈએ એટલે મેં તો ખાધું નહોતું આજે મને ભૂખ જેવું નહોતું એટલે બાકી બીજાને બધાએ ખાઈ લીધું હતું આપણે શીખીએ ચણા અત્યારે તો શેકી ચણા શીખી મને આ ચણા શેકવાનો સારું ગમે એની સુગંધ આવો ને મજા આવી જાય ચણા શીખવાનું કડક થવા દેવાનો ચણા હારા ખાવા કડક થવા દેવાનો પછી લઈ જવાનું અને બહુ લીલા ચણા હોય તો એમાંથી પોણી જવા દેવાનું છૂટી જવા દેવાનું બધું તો મસ્ત કડક ચણા ખાતો મસ્ત સુગંધ આવા થવા દેવાનું એકદમ રોસ્ટ થવા દેવાનું એકદમ જોવા કરે ને આવા જ રહ્યો ફૂલેલા હોય ને આવા એકદમ પતલા થઈ જવા દો ચણા એનો ટેસ્ટ મસ્ત આવે તો મિત્રો ચણા પાર્ટી ચાલી રહી છે અડધી રાતે 10 વાગી જાય 11:30 વાગે ને ચણા પાર્ટી હોય ચાલુ હોય ઉપાસનાને બોલાવી દઉં આવી જતો ચણા ખાવા મમ્મી વ્લોગે જુઓ ચણા ખાય હા કાકોન બે મોબાઈલ જોઈ રહ્યા જીકોન બે એ તાને ખાવા ગયા કાકા ના ખાવા કાકી જોતી તમે તો મિત્રો રાતના વાગે છે 11:30 થઈ ગયા છે ને આપણે બધા બેઠા હતા ચણા પાર્ટી કરવા ચણા પાર્ટી કરી દીધી પપ્પાએ બધા પપ્પા અહીંયા ખજૂર મૂકી દીધી કીડીઓ આવી જાય સારી કીડીઓ આવી જાય ને ખરાબ કરી દે બધું એ ધેણો મૂકી દો હોવ ધોણી મૂકી દો આવી દે ના એક જ મૂકો ને જોઈ જાઓ આવી જાય મૂકી દો નહીં આવો 6 જગ્યા
આવી જાય કમ્પ્લીટ આવી જાય બસ મૂકી દે આવો ખરાબ કરે કીડીઓ ઉંદડી એ આવી કીડીઓ એ આવી બધું આવી જીગો હોઈ ગયો મમ્મી ઊંઘવાની તૈયારી કરી રહ્યો હે હવ અગરબત્તી સળગાવી હતી મચ્છરે ત્રાસ વધી ગયો ઋતુ બદલાય તો મચ્છરે આવે હવે તો બહાર હોઈ જવાનું અત્યારે નહીં આ હોળીનો તડકો પડે ને થોડો હોળી જાય પછી તડકો પડે ને એટલે હા હોળી પછી તડકી પડે ને એમાં મચ્છર મરી જાય એક લાવી હે કાઢ દેવાની કાલથી પપ્પાને નહીં ગમતું પણ એમને ઊંઘું એમને તો ઘરમાં હજી આખો ઉનાળો તો ઘરમાં ઊંઘવા કે તો એને ઊંઘું મને નહીં ગમતી ઓઢવા નહીં એનું નોમ જ છે ઓઢણી એટલે ઓઢવા નહીં એમને ચાદર નહીં ફાવતી એવું પટલું ગમે એમને એમને કોને હવા ના ભરે એટલે હોઈ જતા બે ભેગી એટલે પછી થાય જો બે લાઈટો આઉટ કાજ વાળું પેલું ડીમલું છે આ નેચરલ ઉપર ગોળો તો આ જોડે ભેગું થાય ને પેલું હોઈ જતા ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હોઈ જાડો તો ચાલો મિત્રો વાગે 11:30 આપણે હવે જઈએ ઊંઘવા ઊંઘી જઈએ આપણે ઊંઘ તો હાલ આવશે ને હજી થોડો ટાઈમ લાગશે હજી થોડી મોબાઈલ જોઈશું એડિટ વેડિટ થોડું કરીશું પછી આજે વિડીયો અપલોડ કર્યો આજે મોડું થયું હતા કાલે આખો દિવસ બહાર હતો અને રાત હમણાં ઓફિસથી હમણાં આવ્યો એટલે કોમમાં એક વિડીયો અપલોડ નહોતો થયો આજે હમણાં વિડીયો અપલોડ કર્યો તો ખાસ વિડીયો જોજો અને કમેન્ટ કરજો કે વિડીયો કેવા બને છે એમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો ખાસ કમેન્ટ ખાસ કરજો ખાસ જેનાથી અમને ખબર પડે કે ભાઈ વિડીયોમાં શું નવું લાવું શું ઇમ્પ્રુવમેન્ટ કરીએ કંઈ તો એવી આશા રાખીજો કે તમે લોકો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને વધારો જેટલા સભ્યો વધશે એટલે મજા આવશે બરાબર તો એ આશા સાથે ભાઈ આવતા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય